તો લોકસભાની ચૂંટણીને લઈને ભાવનગરના મતદારોનો મિજાજ કંઈક અલગ લાગી રહ્યો છે। ભાવનગરના મતદારો પાસે ભાવનગરના સાચા અર્થમાં વિકાસ થયો છે કે નહીં, કે પછી કાગળ પર જ વિકાસ છે। ભાવનગરના આવનારા સાંસદ પાસે શું છે મતદારોની અપેક્ષા તે જાણીએ મતદારોના મિજાજમાં। ટીવી9 ની વિશેષ રજૂઆત મતદારોનો મિજાજમાં। અમારી સાથે જોડાયા છે ભાવનગરના મતદારો। એમની પાસેથી જ જાણશું કે ભાવનગરની લોકસભા જે વિસ્તાર છે તેની અંદર વિકાસના કામો થયા છે કે નહીં। ભાવનગર છે તે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણવામાં આવે છે, તો આ ગઢની અંદર અત્યાર સુધી વિકાસના કામો જે સાંસદો આવ્યા છે તેના દ્વારા થયા છે। અત્યાર સુધીમાં જો હું ડોક્ટર તરીકે કહું તો ભાવનગરમાં જે કાર્ડ્સ ગવર્મેન્ટે આપ્યા છે, આયુષ્માન કાર્ડ્સ, મા કાર્ડ વગેરે જુદા જુદા કાર્ડ્સને હિસાબે સામાન્ય માણસોને એટલી બધી સારવારની સગવડતાઓ મળી છે અને તે પણ સારી સારી હોસ્પિટલોમાં પેશન્ટ ખૂબ સારી રીતે લાભ લઈ શકે છે। ભાવનગરની અંદર વાત કરીએ તો કનેક્ટિવિટી બહુ મહત્વની છે, તે પછી એરપોર્ટને લઈને હોય, જળમાર્ગોથી હોય કે રોડથી હોય। આપ માનો છો કે આ વિસ્તારની અંદર રોડ કનેક્ટિવિટી, હવાઈ કનેક્ટિવિટી કે રોરો ફેરી દ્વારા કયા જે સવલતો ઊભી કરવામાં આવી છે તે ઓછી છે કે વધારે હોવી જોઈએ? એક ભાવનગરના પ્રતિષ્ઠિત વ્યાપારી તરીકે હું આપની સાથે વાત કરી રહ્યો છું। જે ગવર્મેન્ટે અત્યાર સુધીમાં જે કાંઈ સવલતો આપી છે, ખૂબ જ સરસ સવલતો આપી છે, ઘણી બધી યોજનાઓ જાહેર કરી છે, પણ જે મુજબ એનું ઇમ્પ્લિમેન્ટ જે થવું જોઈએ એ યોગ્ય રીતે થતું નથી। આજે ભાવનગરને પોર્ટ જે છે, ભાવનગર પોર્ટ, તો એ ઘણું બધું વિકસિત થઈ શકે એવું છે। એક જમાનામાં એશિયાના સારામાં સારો નંબર 1 લોગેટ છે એ ભાવનગરનું છે, તો એનો યોગ્ય યુઝ નથી થતો। ભાવનગરના એ સિવાય ઘણી બધી એવી છે કે ભાવનગરનું એરપોર્ટ છે તો ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે પણ સારું ડેવલપ થાય। અહીંથી મુંબઈ ઘણું નજીક પડે છે, તો યોગ્ય ફ્લાઇટ નથી મળતી। ભાવનગરમાં સૌરાષ્ટ્રમાં સૌથી પહેલું એરપોર્ટ ભાવનગરનું હતું, તો છતાં આજ ભાવનગરમાં મુંબઈ જવા માટે ઘણી વખત પ્લેનની સવલત મળે છે। યોજનાઓ અને વ્યવસ્થાઓ છે, પણ જે ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ, જે એનો અમલ થવો જોઈએ, તેમાં ક્યાંક ને ક્યાંક કચાશ છે તેવું તેમનું માનવું છે। આપ શું માનો છો? ભાવનગરની અંદર અત્યાર સુધી છેલ્લી 2 ટર્મ, છેલ્લી 3 ટર્મથી આ ત્રીજી ટર્મ એવી છે કે જેમાં મહિલા ઉમેદવાર ભાવનગરને મળી રહ્યા છે, ત્યારે આ વખતે ચોક્કસપણે શિક્ષિત ઉમેદવાર મળ્યા છે। મહિલા તરીકે કામ થાય એવું માનવું છે આપનું? નીમુબેનને હું પર્સનલી જાણું। હું ને નીમુબેન પહેલું જ ચૂંટણી કોર્પોરેશનની સાથે લડ્યા અને જીત્યા। હું પછી રાજકારણથી ફારેક થઈ અને નીમુબેને એ પ્રગતિ આગળ વધી। નીમુબેનની કેપેસિટીની મને જાણ છે અને મહિલા તરીકે ખૂબ જ સારું આગળ કામ કરશે અને મોદી સરકારની જે અત્યારે નારી શક્તિની વાત છે એને એ પ્રાધાન્ય આપશે એવું માનું છું। કનેક્ટિવિટીની વાત ભાઈએ જે કરી એમાં ભાવનગરનો એક બહુ જૂનો પ્રશ્ન છે, ભાવનગર તારાપુર બ્રોડગેજનો। એ બાબતમાં આટલા વર્ષોમાં કશું થયું નથી અને એ માટે મારે અશ્વિની વૈષ્ણવ સાહેબને ખાસ ભલામણ કરવાની કે તારાપુરનો ભાવનગરને રેલ કનેક્ટિવિટી બ્રોડગેજની મળે એ જરૂરી છે। અત્યારે આ સમયમાં અલંગમાઈ તે જહાજનો બહુ ઓછા આવેલા છે, એમ હીરાની ધંધાની અંદર બહુ જબરજસ્ત મોટી મંદી આવી છે। તે છતાં પણ માણસો પોતપોતાની રીતે કામ કરતા હોય છે, નાના મોટા કામ ધંધા સૌને મળતા હોય છે। યુવાનો માટે, વિદ્યાર્થીઓ માટે આ વિસ્તારમાં વિકાસના કામો થયા છે, ખાસ કરીને સાંસદ જે છે એમના દ્વારા, અને હવે જે નવા ચૂંટાઈને આવવાના છે એના દ્વારા આપને શું માનવું છે? વિકાસના કામ ખૂબ થયા છે, ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ છે અને ખૂબ જ પોઝિટિવ છે, પણ છતાં પણ ભાવનગર માટે અત્યારે ખાસ જરૂર છે એક તો ઇન્ટરસિટીની ભાવનગર સુરતની ટ્રેન કનેક્ટિવિટી મળે અને એક રોડ કનેક્ટિવિટી ભાવનગરને દક્ષિણ ગુજરાત જોડે જોડવાની। હું સૌરાષ્ટ્ર ચેમ્બર અને ગુજરાત ચેમ્બર જોડે જોડાયેલો છું અને અમે ખૂબ જ પ્રયત્ન કરીએ છીએ। ભાવનગરને જો રોડ કનેક્ટિવિટી મળે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જો ડેવલપમેન્ટ થાય તો ઇન્ડસ્ટ્રી આવે અને ઇન્ડસ્ટ્રી આવે તો ભાવનગરનો ગ્રોથ ખૂબ જ ઝડપથી થાય। એટલે એના માટે આપણે નથી લાગતું કે ઇન્ડસ્ટ્રી લાવવામાં, જીઆઈડીસી ડેવલપ કરવામાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી હોય?
નહીં, કચાશ કરતાં મહેનત તો અમે ખૂબ કરીએ છીએ. ભાવનગરની પ્રજા એટલી બધી જાગૃત છે એટલે મહેનત તો ખૂબ ચાલે છે. છતાં પણ થોડુંક આ ભાવનગરનો વિકાસ કમ્પેરેટિવલી બીજા બધા સેન્ટરમાં થોડોક ધીમો છે. પણ એના માટે અમે આ જે પ્રપોઝલે આપી છે સ્ટેટ ગવર્મેન્ટમાં અને કેન્દ્ર સરકારમાં ગુંદાલા દેવલાની, અહીંયા ભાવનગર વાયા ગુંદાલા દેવલાની, એમાં સુરતનું 170 કિલોમીટરનું અંતર ઘટે છે એટલે એનાથી ભાવનગરને ખૂબ જ એડવાન્ટેજ કનેક્ટિવિટી જો પૂરા થાય સંપૂર્ણપણે તો ચોક્કસપણે ભાવનગરનો વિકાસ શક્ય છે. અમારે વેપારી આલમમાં ચર્ચા થતી હોય છે. ગુજરાતને ખૂબ મોટો દરિયા કિનારો મળ્યો છે, વિકાસની ઘણી બધી તકો છે, પણ અમે એક તબક્કે એવું માનીએ છીએ કે અહીંના ઉમેદવારો ક્યાંક ક્યાંક કાચા પડે છે, ઉપર એનું વજન પડતું નથી ને કામ પ્રોપર થતું નથી, એવું અમને ચોક્કસ લાગે છે. આ હતા ભાવનગરના મતદારો. તેમનું માનવું છે કે ક્યાંક વિકાસ થયો નથી, ક્યાંક જે ઉમેદવારો છે તે રજૂઆત કરવામાં કાચા પડ્યા છે, જ્યારે અમુક મતદારોનું માનવું છે કે બહુ મોટો વિકાસ થયો છે કનેક્ટિવિટીને લઈને, પછી તે એરપોર્ટ હોય કે રોરો ફેરી હોય. અને આવનારા દિવસોની અંદર બહુ મોટી અપેક્ષા છે જે ચૂંટાઈને આવે તેને કે ભાવનગર લોકસભાનો બહુ મોટો વિકાસ થાય આવનારા દિવસોમાં. અજીત ગઢવી, TV9 ભાવનગર.